પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ ગાંધી પાર્ક, રમણ પાર્ક અને શ્રીજી પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખોદકામના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થયા બાદ ચીફ ઓફિસરે યોગ્ય કામગીરી અંગે સૂચના આપી છે. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ થઈ છે, જેમાં અગાઉ ઠેર ઠેર ખોદકામ કરાયું હતું, પરંતુ લેવલિંગ કરવામાં આવ્યું ન હતું. આથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અહીંના ગાંધી પાર્ક વિસ્તારની વાત કરીએ તો અહીં શેરી ગલીઓ 3 દિવસથી ખોદાઈ ગઈ છે, જેથી ગલીઓમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે. લોકો ઘરની બહાર નીકળી પણ શકતા નથી. આ વિસ્તારમાં પાણી વિતરણમાં પણ ધાંધિયા જોવા મળે છે. ઉપરાંત સફાઈ પણ થતી ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. બીજી તરફ નજીકમાં જ આવેલ રમણ પાર્કમાં આનાથી પણ બદતર સ્થિતિ જોવા મળે છે, કારણ કે અહીં છેલ્લા 15 દિવસથી રસ્તાઓ ખોદાઈ ગયા બાદ કોઈ કામગીરી થઈ નથી, જેથી બાળકો શેરીમાં રમી શકતા નથી. સમગ્ર વિસ્તાર બાનમાં લેવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે પીવાનું પાણી પણ 15 દિવસે આવ્યું છે. ખાડા કર્યા બાદ રસ્તાઓ સમથળ કર્યા નથી, જેથી રસ્તાઓ પર પથ્થરના ઢગલા જોવા મળે છે. શ્રીજી પાર્ક વિસ્તારમાં ઘણા દિવસ પહેલા રસ્તા ખોદી નખાયા હતા. સાથે સાથે પાણીની પાઇપલાઇન પણ તૂટી ગઈ હતી, જેથી પાણી વિતરણ પણ બંધ છે. ખોદકામના કારણે શેરી ગલીઓમાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. શાકવાળા કે દૂધવાળા પણ આવી શકતા નથી. વડીલો અને બાળકોની સ્થિતિ વધુ કફોડી થઈ છે. સમગ્ર ઉદ્યોગનગર વિસ્તારમાં આવી સ્થિતિ સર્જાઈ છે, પરંતુ કોન્ટ્રાક્ટરો પર રાજકીય આકાઓનો હાથ હોય તેમ લોકોને ગણકારતા નથી અને આડેધડ મનફાવે તે રીતે કામ કરી રહ્યા છે, જેના લીધે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજે સવારથી જ પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી. ઉદ્યોગનગરમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં લોકોને હેરાનગતિ થાય છે. 15 દિવસથી કોઈ વ્યવસ્થિત કામગીરી નથી થઈ, સ્થાનિકો જણાવે છે. આપના દ્વારા અત્યારે આ માહિતી મને મળેલ છે અને આને હું રજૂઆત માનીને અત્યારે મેં કોન્ટ્રાક્ટરને સૂચના આપવા માટે પણ અમે જણાવ્યું છે. અને જે અમારા કન્સલ્ટન્ટ છે કામના સુપરવિઝન જેમનું છે એમને પણ અમે અત્યારે સૂચના આપી છે કે તાત્કાલિક આ કામગીરી છે પૂર્ણ કરવામાં આવે અને જે હાલાકી છે એ દૂર થાય. સ્થાનિકોનું જે પાલિકાનું કોઈ મોનિટરિંગ સુધરાઈ શકે કોઈ જવાબ નથી દેતા. લોકો બહુ મુશ્કેલીમાં છે. એટલે 15 દિવસથી આ જે તે વિસ્તારમાં છે ત્યાં કામગીરી અત્યારે ચાલુ છે ભૂગર્ભ ગટરની, અને આખો વિસ્તાર છે ત્યાં અત્યારે કામગીરી અમારી પ્રયત્ન એવો છે કે ટૂંક સમયમાં પૂરી થાય. જે પણ એમની રજૂઆતો છે જે તમે મને આપી છે તેનું ટૂંક સમયમાં અમે નિરાકરણ લાવીશું. ગુજરાત ન્યૂઝ પોરબંદર હંમેશા લોકોની સમસ્યાને વાચા આપવામાં અવ્વલ રહ્યું છે અને તેમાં ખબરની અસરથી લોકોની સમસ્યાનું નિરાકરણ પણ થઈ રહ્યું છે. ત્યારે લોકો ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર.